Hello everyone, welcome to Deccan channel. Today we will discuss about SEM 6 TYBSc નું યુનિટ નંબર 1A ટર્મ સિમ્બોલ. તો ટર્મ સિમ્બોલ જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે ટર્મ સિમ્બોલ જો ફાઇન્ડ આઉટ કરવા હોય તો ધ્યાનમાં લેવા પડે ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર અને આ ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર પરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ માઇક્રોસ્ટેટ. હવે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એના પહેલા ઇલેક્ટ્રોનના શક્તિ સ્તર નક્કી કરવા હોય તો 4 ક્વોન્ટમ માર્ક જુદા જુદા જોવા પડે. એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું એટમ પરમાણુની ડિટેલમાં અભ્યાસ કર્યો, પરમાણુ જોયો તો એના પછી પરમાણુ પછી 4 ક્વોન્ટમ માર્ક, મુખ્ય ક્વોન્ટમ માર્ક, ગૌણ ક્વોન્ટમ માર્ક, ચુંબકીય ક્વોન્ટમ માર્ક અને સ્પિન ક્વોન્ટમ માર્ક એ વસ્તુ જોયેલી. હવે આજે આપણે જોવાનું છે કે તત્વનું ઇલેક્ટ્રોનીય બંધારણ નક્કી કરવા માટેના રૂલ છે. એટલે કે જ્યારે પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ કરવાનો હોય એટલે કે ઇલેક્ટ્રોન પુટ કરવાના હોય તો એ ભાઈ 3 રૂલનું પાલન કરે. એ કયા કયા રૂલ છે? આઉપાઉપ, હોડ એન્ડ પાઉલી. આ 3 ભાઈઓ જે રૂલ આપ્યા એનો અભ્યાસ કરવાનો છે. એ પહેલા મેં કહી દઉં, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા કરી લેજો અને પ્લેલિસ્ટમાં આપણું આ સિક્વન્સમાં ટર્મ સિમ્બોલના બધા જ લેક્ચર આવશે. તો ચેકઆઉટ કરવું હોય તો પ્લેલિસ્ટ ચેક કરજો તો પરફેક્ટલી તમને ખબર પડી જશે. તો આપણે પહેલા જોવાનું છે આજે આઉપાઉપનો રૂલ કે જ્યારે પણ કક્ષકમાં ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો પ્રથમ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય અને ત્યારબાદ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક કમ્પ્લીટલી ફિલ થઈ જાય ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. સપોઝ ઉદાહરણ જોઈએ કે બેરિલિયમ છે, બેરિલિયમ Z બરાબર 4 થશે તો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવાય અને 2s માં 2 ઇલેક્ટ્રોન. તો આમાં ગોઠવણી કરવી હોય તો મેં બોક્સ દર્શાવું તો 1s કક્ષક 1 ઇલેક્ટ્રોન. હવે બીજું ઇલેક્ટ્રોન ગોઠવવાનું થાય તો એ ભાઈ આગળની કક્ષક એટલે કે ઊંચી શક્તિ ધરાવતી 2s કક્ષકમાં નહીં જાય. કારણ કે કેમ છે કે અહીંયા મુખ્ય ક્વોન્ટમ માર્ક જોવામાં આવે. મુખ્ય ક્વોન્ટમ માર્ક એટલે કે n બરાબર 1 માટે એક કક્ષક 1s આવશે. n બરાબર 2 ની વાત કરીએ તો n બરાબર 1 હોય, n બરાબર 1 તો l નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું હોય, l નું મૂલ્ય જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું તો l બરાબર n - 1 એટલે કે 0 થી n - 1 હતું. તો અહીંયા n - 1 તો એની જગ્યાએ મૂકું તો l બરાબર 0 તો આપણી એક જ કક્ષક l બરાબર 0 એટલે કે s કક્ષક મળે. તો એક 1s પ્રકારની એટલે કે પહેલી કક્ષા n બરાબર 1 માટે એક જ કક્ષક હશે 1s. ત્યાર પછી આ l નું મૂલ્ય મેં સૂત્ર સુધારી દઉં 0 થી n - 1 આવું સૂત્ર છે બરાબર 1 છે. તો અહીંયા s કક્ષક મળશે. હવે s કક્ષક નો પેટાકોષ કેટલો? એક જ. કેમ? ml ના મૂલ્યો પરથી મળે. ml નું મૂલ્ય કઈ રીતે મળે? -l 0 + l બરાબર. તો -l 0 + l તો l નું મૂલ્ય તો 0 છે તો એક જ પેટાકોષ એટલે કે s કક્ષકનો પેટાકોષ કેટલો? 1. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી જ્યારે પણ થાય તો નીચી શક્તિ ધરાવતી કક્ષક પહેલા ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જાય. તો અહીંયા ઇલેક્ટ્રોન બીજો ઇલેક્ટ્રોન આ રીતે ડાઉન થી જોડ જશે અને આગળ આ રીતના. તો નિયમ લખું છું એટલે એક્ઝેક્ટલી ખબર પડી જશે કે કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રથમ નીચી શક્તિ ધરાવતી અહીંયાથી લખું છું કક્ષકમાં દાખલ થતા ઇલેક્ટ્રોન પ્રથમ નીચી શક્તિ ધરાવતી
કક્ષકમાં કેમ આજે આવું થાય છે? નીચી શક્તિ ધરાવતી નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય અને સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય, એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. એટલે કે ભાઈનું વર્ડિંગ એવું છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન દાખલ થાય કક્ષકમાં, ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો પહેલા ભાઈ નીચી શક્તિ ધરાવતી એટલે કે 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, ત્યારબાદ જ 2s કક્ષકમાં જશે. હવે અહીંયા જોઈએ ને કે n બરાબર 2 માટે n બરાબર 2 હોય તો l ના મૂલ્યો કયા? n ની અહીંયા 0 થી n - 1 છે તો l ના મૂલ્યો n - 1 એટલે કે 2 - 1 એટલે કે 0 and 1. તો n બરાબર 2 માટે બે કક્ષક મળશે. 0 હોય l નું મૂલ્ય 0 તો s કક્ષક એટલે કે 2s, અને l નું મૂલ્ય 1 હોય તો 2p. આમ બે કક્ષક મળશે એટલે કે 2 પ્રકારની 2s and 2p. ખબર પડે? તો સૌથી નીચી શક્તિ ધરાવતી 1s, આ 1 પ્રકારની, કેમ કે મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે? n બરાબર 1 છે તો એ થશે. અને ml ના મૂલ્યો જોવામાં આવે તો l બરાબર 0 માટે તો 1 જ, એટલે કે s નો પેટાકોષ કેટલો હશે? પેટાકોષની સંખ્યા 1 જ હશે, પણ p l ના મૂલ્યો કેટલા થશે? -1 0 અને તો આમાં 3 પેટાકોષ પડશે. તો સપોઝ બીજો પરમાણુ લો, કાર્બન z બરાબર 6 લઈએ, z બરાબર 6 તો 1s2 2s2 and 2p. અહીંયા જોઈએ તો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની હોય તો ઇલેક્ટ્રોન ભાઈ પહેલા નીચી શક્તિ ધરાવતી કક્ષક એટલે કે 1s કક્ષક જે છે એમાં દાખલ થાય તો પહેલું કે નીચે શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાઈ જાય. સપોઝ આ બોક્સ જોડે દર્શાવું મેં કઈ કક્ષક? 1s, પછી ઊંચી શક્તિ ધરાવતી 2s and then 2p, એના પછી 2p પ્રકારની 3 આવશે, કેમ કે ml ના મૂલ્ય કેટલા છે? અહીંયા l બરાબર કેટલું અહીંયા રહેશે? 1, તો 1 એટલે કે ml ના મૂલ્યો કેટલા રહેશે? -l 0 and +l. તો 3 કક્ષક આવશે. કેટલી આવશે? 3, જેને px py and pz વડે દર્શાવાશે. px py and pz. તો ભાઈ ક્વોન્ટમ માર્ક પરથી જ આ બધી વસ્તુઓ ફાઇન્ડ થાય છે. તો 1s કક્ષક, ત્યારબાદ 2s and 2p. તો 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થયો તો બીજો ઇલેક્ટ્રોન જે છે, એટલે કે 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી 2s માં જશે, ત્યારબાદ 2p 1 and 2. તો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. તો પહેલો નિયમ એવું કહે છે કે જ્યારે પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો થશે એમ કે ઇલેક્ટ્રોન નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થાય, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થશે. એટલે કે નીચી શક્તિ ધરાવતી કક્ષક એટલે કે કોઈ પણ નીચી શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પરફેક્ટલી ફિલ થઈ જાય, ત્યારબાદ જ ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એકદમ બેઝિક રૂલ છે, ખબર જ છે બધાને, અવભાવકનો રૂલ. તો આ મેં રફ કરું છું. ત્યાર પછી બીજો રૂલ છે હુન્ડનો નિયમ. તો હુન્ડનો નિયમ આ બી એકદમ સિમ્પલ રૂલ છે કે સમશક્તિ ધરાવતી કક્ષક એક કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવતી હોય ત્યારે
દાખલ થતા ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે ત્યારબાદ જ આ ભાઈનું યુગ્મીકરણ થાય છે. હવે એક્ઝેક્ટ વર્ડિંગ એવું કહે છે, પણ કઈ રીતના થાય છે રૂલ લખીશ પછી ખબર પડશે. વેઇટ, રૂલ એવું કહે છે કે સમશક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ની જ્યારે પણ ગોઠવણી થાય, બીજો રૂલ છે. બીજો રૂલ પણ એકદમ સિમ્પલ છે, એકદમ બેઝિક છે, ટર્મ સિમ્બોલ છે, પણ બેઝિક થી લઈ જવું છે એટલા માટે કેમ કે આગળ તકલીફ નહીં પડે. તો એક જ લેક્ચર આ બેઝિક રૂલનો, પછીથી એક્ઝેક્ટ વસ્તુ ટર્મ સિમ્બોલ આપણું આવી જશે અને ટર્મ સિમ્બોલ ચાલુ થશે એટલે ખબર બી નહીં પડે, પતી જશે. તે બી એકદમ ઇઝી વસ્તુ છે, બરાબર. સૌથી ઇઝીમાં ઇઝી કે ને તો આ વસ્તુ છે મારા મત પ્રમાણે, બરાબર છે. તો આગળ હુન્ડનો નિયમ. તો ભાઈ હુન્ડનો નિયમ કહે છે શું? તે હુન્ડનો નિયમ, તો હુન્ડનો નિયમ એવું કહે છે કે ગૌણ કક્ષામાં એક કરતા વધુ સમશક્તિ ધરાવતી કક્ષકો હોય, એટલે કે સપોઝ ટી કક્ષક હોય તો પી કક્ષકની 3 કક્ષકો, સમાન શક્તિ ધરાવતી 3 કક્ષકો px, py અને pz. એવી જ રીતે ડી હોય તો ડી ની 5 કક્ષક હોય. કેટલી હોય? 5. તો ડી ની 5 કક્ષક હોય તો આ ભાઈની 5 કક્ષકો પૈકી ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય, એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થતા હોય તો ઇલેક્ટ્રોન પહેલા સમાંતર સ્પિનથી ગોઠવાય, ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય છે. ભાઈનો રૂલ એકદમ સિમ્પલ છે, બરાબર છે. તો મેં રૂલ લખું એટલે એક્ઝેક્ટ ખબર પડી જશે. સિમ્પલ રૂલ છે. તો ગૌણ કક્ષામાં એક કરતા વધુ સમશક્તિ ધરાવતી કક્ષકો હોય, વેટ કક્ષકો હોય ત્યારે તેમાં દાખલ થતા ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય, સમાંતર સ્પિનથી ગોઠવાય, ત્યાર બાદ જ તેનું યુગ્મીકરણ થાય. એકદમ સિમ્પલ રૂલ છે કે ગૌણ કક્ષામાં એક કરતા વધુ સમશક્તિ ધરાવતી કક્ષક આવેલી. હવે ગૌણ કક્ષાની વાત કરીએ કે સપોઝ આપણા જોડે નાઇટ્રોજન Z બરાબર 7, નાઇટ્રોજન નથી લેવું, ઓક્સિજન લઈએ. ઓક્સિજન, તો ઓક્સિજન Z બરાબર આપણા જોડે Z બરાબર 8 હોય. પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક Z બરાબર 8 છે. તો ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 and 2p. 2 में 4 ને 4 8 થઈ ગયા. તો ઇલેક્ટ્રોનની જ્યારે પણ ગોઠવણી થાય એટલે કે આ રીતે મેં બોક્સ સ્વરૂપે દર્શાવું. 1s કક્ષક, સેકન્ડ વન 2s એન્ડ થર્ડ વન 2p. p પ્રકારની કક્ષક કેટલી? ટોટલ 3, px, py અને pz. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય તો 1s કક્ષક 1 અને 2
1s2 બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા, 2s માં કેટલા બે ઇલેક્ટ્રોન એન્ડ 2p માં 1 2 and 3. તો અહીંયા જોવામાં આવે તો અહીંયા ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, એટલે કે સમાંતર સ્પિન થી ગોઠવાય ત્યારબાદ જ એનું યુગ્મીકરણ, એટલે કે કક્ષક ટોટલી પૂરી હાફ ફિલ થઈ ગઈ, અડધી ભરાઈ ગઈ, ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય છે. તો આ રૂલને હુન્ડનો નિયમ કહેવામાં આવે છે. કયો નિયમ? હુન્ડનો નિયમ. તો આ નિયમને હુન્ડનો નિયમ કહેવામાં આવે છે. તો ફરીથી એકવાર કહી દો કે ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોન જ્યારે કક્ષકમાં ભરવામાં આવે તો ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય છે. હજુ બીજું ઉદાહરણ જોઈએ કે આપણા જોડે સિસ્ટમ હોય P3 સિસ્ટમ, વેટ ઓરેન્જ માર્કર, હા, તો આપણા જોડે સિસ્ટમ હોય P પ્રણાલી હોય જેમાં 3 ઇલેક્ટ્રોન હોય, P3 સિસ્ટમ. તો 3 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો મેં એની ગોઠવણી બે રીતે કરી જોઉં. આ px py and pz ત્રણ દોરી 2p દોરું, ચલો ને, અને p પ્રકારની બીજી સાઈડ પર બીજી દોરું છું. તો અહીંયા આના નંબર 1 કહું અને નંબર 2 કહું. તો અહીંયા ગોઠવણી કરું તો P3 તો 1 2 and 3 અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય. સપોઝ 1 2 અને ત્રીજો ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવ્યો તો આ સેકન્ડ વન જે છે અકોર્ડિંગ ટુ રૂલ ઓફ હુન્ડના નિયમ પ્રમાણે આ વસ્તુ કેવું રોંગ થશે કે ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનું, સમશક્તિ ધરાવતી કક્ષકો આવે તો પહેલા ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, ત્યારબાદ જ આ ભાઈનું યુગ્મીકરણ થાય. બરાબર છે. બીજું ઉદાહરણ એક લઈ લઈએ. નાઇટ્રોજન Z બરાબર કેટલા છે? 7. Z બરાબર 7. તો 1s2 2s2 and 2p3. તો 1s કક્ષક દેખાય છે. 1s કક્ષક 1s માં બે ઇલેક્ટ્રોન, 2s માં કેટલા છે? 2s કક્ષક બે ઇલેક્ટ્રોન એન્ડ 2p. તો અહીંયા 2p કક્ષક ઓબ્ઝર્વ કરવામાં આવે, 2p કક્ષક ઓબ્ઝર્વ કરવામાં આવે તો 1 2 and 3 અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરશે. યુગ્મીકરણ પહેલેથી થાય નહીં, અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે, એટલે કે સમાંતર સ્પિન થી ગોઠવાય ત્યારબાદ જ એનું યુગ્મીકરણ થાય છે. આ આપણો હતો સેકન્ડ રૂલ. હવે એના પછી જોવાનું છે થર્ડ રૂલ. થર્ડ રૂલ પાઉલીનો નિયમ, પાઉલીનો નિષેધનો નિયમ પણ કહેવામાં આવે છે, પણ આ રૂલ બી એકદમ ઈઝી છે. તો થર્ડ રૂલ જોઈએ, આપણે રબ કરું છું. ત્રીજો રૂલ છે ભાઈનો આપણો કે કોઈ પણ એક પરમાણુના બે ઇલેક્ટ્રોન, એક પરમાણુ અથવા પેટાકોષમાં રહેલા બે ઇલેક્ટ્રોન ના ચારે ચાર ક્વોન્ટમ સમાન હોઈ શકે નહીં. તો કઈ રીતના થાય છે એ જોવા જેવું છે. एकदम सिंपल रूल है आपकी कि भाईना चारे चार क्वांटम आर्ट, चारे चार क्वांटम आर्ट क्या क्या? एक मुख्य क्वांटम आर्ट, પછી ગૌણ ક્વોન્ટમ આર્ક L, ચુંબકીય ક્વોન્ટમ આર્ક અને ચોથો ક્વોન્ટમ આર્ક સ્પિન ક્વોન્ટમ આર્ક. આ ચાર પૈકી એક ક્વોન્ટમ આર્ક બંનેનો જુદો હોય, એટલે કે એક જ પેટાકોષમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. કેટલા? બે. તો આ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો આ ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આર્ક સમાન હોઈ શકે નહીં, ભલે એક જ પેટાકોષમાં ગોઠવાયેલા હોય. બરાબર છે? તો ઉદાહરણ જોઈશું એટલે એક્ઝેક્ટલી ખબર પડી જશે અને એકદમ સિમ્પલ છે. તો વેટ જોઈએ છે ઉદાહરણ આપણે. થર્ડ રૂલ છે પાઉલીનો નિયમ.
પાઉલીનો નિયમ અથવા પાઉલીનો નિષેધનો નિયમ પણ કહેવામાં આવે છે, બરાબર છે। તો થર્ડ નિયમ જોઈએ, તો પાઉલીનો નિયમ એવું કહે છે કે કોઈ એક પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના કોઈ એક પરમાણુના કોઈ પણ બે ઇલેક્ટ્રોનના કોઈ એક પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં, સમાન હોઈ શકે નહીં। એટલે કે કહેવા એવું માંગે છે કે એક જ કક્ષકના બે ઇલેક્ટ્રોન એટલે કે એક જ કક્ષક એટલે કે પેટાકોષ એક જ કક્ષકના બે ઇલેક્ટ્રોન સમાંતર સ્પિન સાથે ગોઠવાય, સમાંતર સ્પિનથી ગોઠવાય નહીં। હવે જોવામાં આવે તો એકદમ સિમ્પલ વસ્તુ છે કે એક ઉદાહરણ લઉં મેં હિલિયમ, અહીંયા જુઓ પહેલું ઉદાહરણ લઉં છું હિલિયમ, પરમાણુ ક્રમાંક હિલિયમ ભાઈનો પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો થશે હાઇડ્રોજન પછી હિલિયમ એટલે કે 2, તો ઇલેક્ટ્રોન રચના થશે 1s2। તો 1s કક્ષક જે છે 1s કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એન્ડ બીજો બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે। હવે આ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે તો કોઈ પણ એક પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં। હવે ચારે ચાર ક્વોન્ટમ આંકની વાત કરીએ તો પહેલો ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમ આંક n બરાબર જોવામાં આવે, આ ભાઈનો મુખ્ય ક્વોન્ટમ આંક n કેટલો થશે n બરાબર 1, l બરાબર કેટલું થશે, આ પહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ, બે ઇલેક્ટ્રોનના જોવાના છે તો બે ઇલેક્ટ્રોન પહેલો ઇલેક્ટ્રોન જોઈએ તો પહેલો ઇલેક્ટ્રોનની વાત છે l નું મૂલ્ય કેટલું થશે કક્ષક કઈ s તો l બરાબર 0, ત્યાર પછી ml નું મૂલ્ય પણ કેટલું થશે 0, ત્યાર પછી સ્પિન ક્વોન્ટમ આંક અહીંયા ઇલેક્ટ્રોન કઈ ફિલ્ડમાં છે અપ ફિલ્ડમાં તો +1/2 મૂલ્ય થશે, કેટલું મૂલ્ય થાય +1/2। તો આ એક ઇલેક્ટ્રોનના ચાર ક્વોન્ટમ આંક લખ્યા। હવે મેં ભાઈ બીજો ઇલેક્ટ્રોન છે આ ડાઉનફિલ્ડથી છે, ડાઉનફિલ્ડથી ગોઠવાયેલો છે, ડાઉનફિલ્ડથી ગોઠવાયેલો છે એના ચાર ક્વોન્ટમ આંક લખું તો n બરાબર કેટલો થશે અહીંયા 1 કેમ કે 1s જ છે, l નું મૂલ્ય કેટલું થાય 0, ml નું મૂલ્ય કેટલું થાય l 0 તો ml પણ 0, તો s નું મૂલ્ય કેવું થશે ઇલેક્ટ્રોન જોવો છે ડાઉનફિલ્ડથી તો -1/2। તો સીધું જ વસ્તુ દેખાઈ આવે છે કે આ ક્વોન્ટમ આંક એકમાં +1/2 અને બીજો -1/2, તો કોઈ પણ એક પરમાણુ એટલે કે હિલિયમ પરમાણુ ના બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં, એટલે કે છે જ નહીં, એટલે કે બે ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય નહીં। હજુ બીજું ઉદાહરણ લઈએ તો ખબર એક્ઝેક્ટ પડશે। તો બીજું ઉદાહરણ લઈએ, ઓક્સિજન લઈ લઈએ, બરાબર આપણે જે લેવું હોય તે લઈ શકાય, કોઈ પ્રોબ્લેમ નહીં। ઓક્સિજન Z બરાબર 8, 1s2, 2s2, 2p4, ચાર ઇલેક્ટ્રોન છે પી કક્ષકમાં, તો મેં ઓર્બિટલ દર્શાવું તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, 1s માં 2, 2s માં 2s કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા 2 and 2p according to rule of Pauli and Hood। તો ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે ત્યારબાદ જ યુગ્મીકરણ થાય, તો 2p સમાન શક્તિ ધરાવતી ત્રણ કક્ષકો છે। હવે આપણે જોઈશું એક જ પેટાકોષમાં એક જ કક્ષકમાં રહેલા ચારે ચાર ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં। તો જોઈએ અહીંયા
આ ભાઈ પહેલો આ જોઈએ આ ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં, તો 2p કક્ષક છે તો મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા n નું મૂલ્ય કેટલું હશે? અહીંયા લખું મેં, અહીંયા લખી જાઓ n બરાબર કેટલું હશે? 2. પછી l નું p કક્ષક છે કેટલી છે? p, તો l નું મૂલ્ય કેટલું હોય? l p કક્ષક માટે l બરાબર 1, તો ml નું મૂલ્ય -1 0 n + 1, તો અહીંયા -1 0 n + 1 લખી શકું, તો l નું મૂલ્ય કેટલું આવ્યું? -1 બરાબર. ત્યાર પછી l નું મૂલ્ય આવી ગયું મુખ્ય ક્વોન્ટમ આંક l, અરે l તો 1 જ લખાશે, l નું મૂલ્ય તો 1 p કક્ષક માટે l બરાબર 1. ml નું મૂલ્યની વાત છે, ml નું મૂલ્ય કેટલું આવશે? -1, અને ઇલેક્ટ્રોન કેવો અપફિલ્ડી, તો s નું મૂલ્ય +1/2 દેખાયું. હવે બીજો ઇલેક્ટ્રોન ડાઉનફિલ્ડી છે તો n બરાબર 2 રહેશે, l નું મૂલ્ય p કક્ષક માટે l બરાબર 1, ml નું મૂલ્ય કઈમાં છે? -1 જ રહેશે, -1, પરંતુ s નું મૂલ્ય આ ઇલેક્ટ્રોન કો ડાઉનફિલ્ડી છે તો -1/2. તો ભાઈનું વર્ડિંગ એવું જ કહે છે કે કોઈ પણ એક પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારે ચાર ક્વોન્ટમ આંક સમાન હોઈ શકે નહીં. એટલે કે કક્ષકના બે ઇલેક્ટ્રોન એક અપફિલ્ડિંગ હોય તો બીજો ડાઉનફિલ્ડિંગ ગોઠવાયેલો હોય છે. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના રૂલ હતા, બરાબર છે. તો આ 3 રૂલ અને ક્વોન્ટમ આંક આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે ટર્મ સિમ્બોલ માટે, બરાબર છે. હવે આપણે જોવાનું છે માઇક્રોસ્ટેટ. તો માઇક્રોસ્ટેટ વસ્તુ શું છે તે કે અહીંયા જ્યારે પણ સમશક્તિ ધરાવતી, એટલે કે આ p કક્ષક છે એમાં સમશક્તિ ધરાવતી ટોટલ આ 3 કક્ષકો છે px py અને pz. 3 કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એકબીજાની સાથે આંતરક્રિયા કરે, એટલે કે એમાં કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એક વસ્તુ શું થાય? અપાકર્ષણ. મેં રબ કરું છું પછી ખબર પડશે. કોઈ બી એક ઇલેક્ટ્રોન રચના લખીશ એના પરથી મેં એક્સપ્લેન કરીશ માઇક્રોસ્ટેટ. ટોપિક ઓવર થયો. સમશક્તિ ધરાવતી કક્ષક એટલે કે p કક્ષક હોય કે d કક્ષક હોય કે f કક્ષક એટલે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકો માં જ્યારે એક કરતા વધુ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય તો તેમના વચ્ચે શું થાય? એક વસ્તુ અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. બીજી વસ્તુ કે એક કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન જે છે તે શું કરે? વર્તુળાકાર પથ પર ગતિ કરે. તો એક એટલે કે કોણીય પથ પર ગતિ કરે, એટલે કે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક ઉત્પન્ન થાય, એટલે કે કોણીય વેગમાન ઉત્પન્ન થાય. બીજી વસ્તુ કે જ્યારે પણ આ વીજભારિત કણ ગતિ કરે વર્તુળાકાર પથ પર, એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ 3 રીઝનોના કારણે કોઈ પણ પરમાણુ હોય એના વિવિધ શક્તિ સ્તર ઉત્પન્ન થાય છે. અને આ શક્તિ સ્તરને દર્શાવવા માટે આપણે જે યુઝ કરીએ છીએ તેને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર અથવા માઇક્રોસ્ટેટ કહેવામાં આવે છે. શું કહેવાય? માઇક્રોસ્ટેટ. આખું વસ્તુ બોલી ગયો, ટોપિક જે હતો તે આખું બોલાઈ ગયો છે. એક્સપ્લેન કરીશ તો જ ખબર પડશે. એક ઉદાહરણ લઈશ એના પરથી એક્ઝેક્ટલી ખબર પડી જશે તમને. વેઇટ. હા ભાઈ, એને રબ કરતા બહુ વાર લાગે છે, એટલી બધી પણ નથી લાગતી. એકદમ નાનો ટોપિક છે માઇક્રોસ્ટેટ, બરાબર છે.
જે નેક્સ્ટ લેક્ચરમાં બી કન્ટિન્યુ કરીશું, પણ હમણાં એકવાર યાર જોઈ લઈએ. વેટ, માઇક્રો સ્ટેટ, જેને ગુજરાતીમાં કહેવાશે સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર. એકદમ ઇઝી વસ્તુ છે, મેં વર્ડિંગ નથી લખતો, કન્સેપ્ટ શું છે ફિગર દ્વારા સમજાવી દઈશ. તો મેં એક સિસ્ટમ લઈ લઈએ, આપણે સિસ્ટમ કાર્બન જ લઈએ. કાર્બન આપણું ફેવરેટ, કાર્બન, કાર્બનિક રસાયણ, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું કાર્બન, કારણ કે કાર્બન જે છે ભાઈ બહુ મોટો છે, તો એ કાર્બનને લઈ લઈએ. તો કાર્બન Z બરાબર 6, તો 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 2 ઇલેક્ટ્રોન. કાર્બન ના લેવું હોય તો જોડે જોડે નાઇટ્રોજન બી લઈ લઈએ. 1s માં 2, 2s માં 2 and 2p માં 3. બરાબર. તો અહીંયા 1s કક્ષકમાં મેં 2 ઇલેક્ટ્રોન દર્શાવ્યો. 1s કક્ષક જેમાં 2 ઇલેક્ટ્રોન, 2s જેમાં કેટલા હશે 2 ઇલેક્ટ્રોન, 2p, p પ્રકારની કક્ષક 3 હોય, સમાન શક્તિ ધરાવતી 3 કક્ષકો 2p, px, py and pz, 1 ઇલેક્ટ્રોન and 2 ઇલેક્ટ્રોન. બરાબર. હવે નાઇટ્રોજન જોડે લખી દો, લખીએ છે તો લખી દઈએ, નહીં લખું છોડો, કેમ કે મારે સ્પેસ જોઈશે. તો આ ભાઈ નાઇટ્રોજન ભાઈને રબ કરીએ. તો ભાઈ એવું કહે છે કે જ્યારે સમાન શક્તિ ધરાવતી, આ સમાન શક્તિ ધરાવતી p પ્રકારની કક્ષકો, 3 કક્ષકની સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં એક કરતા વધુ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એટલે કે 1 અને આ 2 છે. હવે સપોઝ નાઇટ્રોજન લઉં તો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા થઈ જાય. તો આ ઇલેક્ટ્રોન, સપોઝ અહીંયા નાઇટ્રોજન લઉં તો 1 ઇલેક્ટ્રોન વધી જશે. બરાબર. તો આ ઇલેક્ટ્રોન વચ્ચે અંતરક્રિયા થાય. અંતરક્રિયા એટલે કે એક આનો બી નેગેટિવ ચાર્જ, કયો ચાર્જ અહીંયા મેં દોરું છું, સેન્ટર હશે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની આજુબાજુ પહેલી કક્ષક 1s, 1s માં 2 ઇલેક્ટ્રોન, ત્યાર પછી બીજી કક્ષક 2s, 2s માં 2 ઇલેક્ટ્રોન and 2p, 2p માં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા જોવામાં આવે 2p. તો અહીંયા જોવામાં 2p માં રહેલા ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કયો નેગેટિવ ચાર્જ, કયો ચાર્જ નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન છે. તો તેમના વચ્ચે, આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે એક શું થશે, રિપલ્ઝન, અપાકર્ષણ. પહેલી વસ્તુ થશે એક અપાકર્ષણ. મેં અહીંયા લખું છું કે આ ઇલેક્ટ્રોન વચ્ચે એક વસ્તુ થશે અપાકર્ષણ. પહેલું થશે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ. બીજી વસ્તુ, અહીંયા p કક્ષકમાં અહીંયા ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન કેવા આમ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. કેવા વર્તુળાકાર પથ પર ગતિ કરે, એટલે કે વીજભારી કણ, એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા અહીંયા કેટલા 2 ને 2 4 ઇલેક્ટ્રોન છે. સપોઝ આ કક્ષકમાં 2 પ્રકારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આ ભાઈઓ જ્યારે આ 4 ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે, એટલે કે શું ઉત્પન્ન કરે, ચુંબકીય ક્ષેત્ર. શું ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર અથવા મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે. તો બીજી વસ્તુ થશે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. ત્યાર પછી બીજી બે વસ્તુ ઉત્પન્ન થઈ. થર્ડ વન, ત્રીજી વસ્તુ કે આ વર્તુળાકાર પથ પર ગતિ કરે, એટલે કે જ્યારે પણ આ કણ કોણીય માર્ગ પર ગતિ કરે, એટલે કે એની ગતિ
શું થાય? પ્રવેગિત ગતિ કહેવાય. પ્રવેગિત ગતિ થાય એટલે કે કોણીય વેગમાન ઉત્પન્ન કરે. ત્રીજી વસ્તુ ઉત્પન્ન કરશે કોણીય વેગમાન. આ ત્રણ વસ્તુના કારણે શું થશે? આમાં જુદા જુદા શક્તિ સ્તર મળશે. વિવિધ શક્તિ સ્તર ઉત્પન્ન થાય. શું થાય? વિવિધ શક્તિ સ્તર મળે. શું મળે? વિવિધ શક્તિ સ્તર. અને આ વિવિધ શક્તિ સ્તર ઉત્પન્ન થાય તેને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર શું કહેવામાં આવે છે? આ વિવિધ શક્તિ સ્તરને શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર. આ વિવિધ શક્તિ સ્તરને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર અથવા માઇક્રો સ્ટેટ કહે છે. શું કહેવાય? માઇક્રો સ્ટેટ. ફરીથી કહી દઉં કે જ્યારે સમાન શક્તિ ધરાવતી આપણે અહીંયા P લીધી, અહીંયા નાઇટ્રોજન લીધો હોત, નાઇટ્રોજન Z બરાબર 7 કર્યો હોત તો એક ઇલેક્ટ્રોન વધી જાત, તો ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ એટલે કે રિપલ્ઝન થશે. એક અપાકર્ષણ થશે. બીજું, જ્યારે વીજભારિત વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે કોણીય માર્ગ પર એટલે કે વર્તુળાકાર પથ પર ગતિ કરે એટલે કે કોણીય વેગમાન. બરાબર. તો આ કોણીય વેગમાન એટલે કે આટલી વસ્તુ તો ઉત્પન્ન કરી. ત્યાર પછી બીજી બે વસ્તુ ડિસ્કસ કરવા જેવી છે. આ ત્રણ વસ્તુના કારણે વિવિધ શક્તિ સ્તર એટલે કે ઇલેક્ટ્રોનની જુદી જુદીના શક્તિ સ્તરો મળે છે. આ શક્તિ સ્તરને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર અથવા માઇક્રોસ્ટેટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? માઇક્રોસ્ટેટ. તો એની એક ડેફિનેશન છે કે જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન સમશક્તિ ધરાવતી કક્ષકમાં દાખલ થાય ત્યારે પરિણામી સ્પિન વેગમાન. હવે સ્પિન વેગમાનની બી વાત આવે કે ઇલેક્ટ્રોન અપફિલ્ડ થી ગોઠવાયેલું હોય તો +1/2 એન્ડ ડાઉનફિલ્ડ થી ગોઠવાયેલું તો -1/2. તો પરિણામી સ્પિન વેગમાન એટલે કે S, પરિણામી સ્પિન વેગમાન S અને પરિણામી કોણીય વેગમાન L. એટલે કે બે વસ્તુ ગણવામાં આવે, એક L એન્ડ S, પરિણામી કોણીય વેગમાન એન્ડ બીજું પરિણામી સ્પિન વેગમાન. બરાબર. તો આ બે વસ્તુ ઉત્પન્ન થાય, પરિણામી કોણીય વેગમાન એન્ડ પરિણામી સ્પિન વેગમાન L એન્ડ S. તો આ બે ની વચ્ચે આંતરક્રિયા થાય. શેના વચ્ચે? બે વચ્ચે આંતરક્રિયા થાય અને આપણને જે વસ્તુ મળે તેને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર અથવા માઇક્રોસ્ટેટ કહે છે. શું કહેવામાં આવે છે? માઇક્રોસ્ટેટ. બરાબર છે. ફરીથી કહી દઉં, એકદમ સિમ્પલ છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થાય. એક વસ્તુ. બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો મેગ્નેટિક ફિલ્ડ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને ત્રીજી વસ્તુ કોણીય વેગમાન. આ ત્રણ વસ્તુ ઉત્પન્ન કરે. એ સિવાય કે એનું સ્પિન કઈ સ્પિન થી? અપ સ્પિન થી ગોઠવાય કે ડાઉન સ્પિન થી? તો પરિણામી સ્પિન ક્વોન્ટમ આંક એટલે કે પરિણામી સ્પિન વેગમાન મળે અને પરિણામી કોણીય વેગમાન. આ બે વસ્તુ વચ્ચે શું થશે? આંતરક્રિયા થશે અને આંતરક્રિયા થવાથી આપણને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર મળશે અને આ સ્પેક્ટ્રોસ્કોપિક સ્તરને આપણે માઇક્રોસ્ટેટ નામ આપીએ છીએ. તો આ વસ્તુ છે. ડેફિનેશન કહી દો, રબ કરું. આટલામાં લખી દઉં છું ડેફિનેશન, આખું રબ નથી કરતો. તો જોઈ લઈએ ભાઈ શું કહેવા માંગે છે. ફરીથી સમશક્તિ ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો તેમના વચ્ચે એક અપાકર્ષણ થશે. બીજી વસ્તુ કે વર્તુળાકાર પથ પર ગતિ કરશે વીજભારિત કણ જ્યારે પણ ગતિ કરે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ત્રીજી વસ્તુ
કે વર્તુળાકાર પથ પર ગતિ કરે કોણીય વેગમાન ઉત્પન્ન કરશે, એટલે કે 3 વસ્તુ ઉત્પન્ન થશે. એ સિવાય પરિણામી સ્પિન ક્વોન્ટમ s અને પરિણામી કોણીય વેગમાન ક્વોન્ટમ l એ બેના કારણે આંતરક્રિયા થવાથી વિવિધ શક્તિ સ્તર મળે છે, અને આ શક્તિ સ્તરને આપણે માઇક્રોસ્ટેટ કહીએ છીએ. શું કહીએ છીએ? માઇક્રોસ્ટેટ. તો ડેફિનેશન લખવી જરૂરી છે, લખી દો કે જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન સમાન શક્તિ ધરાવતી એટલે કે p પ્રકારની કક્ષક હોય કે d પ્રકારની કક્ષક શક્તિ ધરાવતી કક્ષકમાં હોય ત્યારે પરિણામી સ્પિન વેગમાન કેપિટલ S અને પરિણામી કક્ષકીય કોણીય વેગમાન L ઉત્પન્ન કરશે. અને આ પરિણામી બંને સ્પિન વેગમાન અને આ વેગમાન એમના વચ્ચે શું થશે? આંતરક્રિયા વેગમાન ઉત્પન્ન થાય ત્યારે વિવિધ શક્તિ સ્તર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન ક્યારે થાય? આ બંને વચ્ચે આંતરક્રિયા થાય, ઉત્પન્ન થાય છે, જેને સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર કે માઇક્રોસ્ટેટ કહે છે. ત્રણ વસ્તુ તો ઉત્પન્ન કરે છે. એક ચુંબકીય ક્ષેત્ર એટલે કે એક રિપલ્ઝન થાય, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, બરાબર. શું થાય છે? એક 3 વસ્તુ કઈ એક અપાકર્ષણ થશે. શું થશે? અપાકર્ષણ. સેકન્ડ વન કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે, અને થર્ડ વન કોણીય વેગમાન, અને છેલ્લી વસ્તુ સ્પિન ઉત્પન્ન કરે, આ S. તો આ 4 વસ્તુના કારણે આપણો ભાઈ જે છે, એટલે કે આ 4 વસ્તુની આંતરક્રિયા થવાથી વિવિધ શક્તિ સ્તર ઉત્પન્ન થાય, એટલે કે વિવિધ શક્તિ સ્તર બને. અને આ વિવિધ શક્તિ સ્તર ને આપણે દર્શાવીએ શેનાથી? સ્પેક્ટ્રોસ્કોપિક સ્તર અથવા માઇક્રોસ્ટેટ વડે દર્શાવવામાં આવે છે. ખબર પડે? એકદમ સિમ્પલ છે. તો આને માઇક્રોસ્ટેટ કહેવામાં આવે છે. અને માઇક્રોસ્ટેટનું સૂત્ર જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, કેમ કે આપણે P2 સિસ્ટમ, T2 સિસ્ટમ અને F2 સિસ્ટમ કે કોઈ બી સિસ્ટમ હોય આપણે માઇક્રોસ્ટેટ ગણવાના છે, પણ એનું સૂત્ર અને એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને આ ડેફિનેશન હજુ બી તકલીફ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં આનું ડિસ્કશન કરીશું ફરીથી માઇક્રોસ્ટેટ, બરાબર. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો, અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા રેડ બટન પર થપ્પો મારો. અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું માઇક્રોસ્ટેટની કેલ્ક્યુલેશન સાથે, અને માઇક્રોસ્ટેટની કેલ્ક્યુલેશન એ સૂત્ર પરથી કરીશું. અને આગળ જે ટર્મ સિમ્બોલ ગણવાના છે તે બી નેક્સ્ટ લેક્ચરમાં કદાચ આવી જશે.